હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હવે અમે આવેલા છે સવારે મારી દાદીના ઘરે. હમણાં મારા દાદી તો નથી, બટ જમરૂક તો જેવો લાગેલા છે. અમે રોપી હતી. હા, મેં નાની હતી ને ત્યારે. બીજી બી છે, બહુ બધી છે અમારે ત્યાં જમરૂક. જોઈને આવી. ઓકે, બાય. હેલો ગાઈસ, હવે આપણે આવી ગયેલા છે કેફેમાં. થાય છે. ચલો બાય. હવે સાફ સફાઈ કરીને પછી જ ઓકે બાય ગાઈસ. હવે આપણે પણ રેડી થઈ ગયેલા છે અને બધી સાફ સફાઈ થઈ ગયેલી છે. આજે આપણે બનાવશું નાસ્તો અને એનું નામ છે પૌવા. અને હું પૌવા કેવી રીતે બનાવું છું એ તમને બતાવું. ઓકે, પહેલાં આવશે તેલ. તેલ પછી આવશે રાઈ. મને વધારે ગમે છે એટલે હું વધારે નાખું. ઓકે, રાઈ પછી આવશે ગ્રીન મરચું. ઓકે, પછી આવશે ઓનિયન, ચોપ ઓનિયન. નમક નાખવાનું, પછી થોડુંક સોટે થવા દેવાનું. જો રેડ થઈ ગયેલા છે ઓનિયન. હવે આપણે નાખશું પૌવા. પૌવામાં મેં હલ્દી પહેલાં સાથે જ નાખી દીધી છે, કેમ કે મને સાથે જ ગમે. હવે મિક્સ કરી. આપણા પૌવા રેડી થઈ ગયેલા છે. હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. વાવ! જો આ તો મારી સ્ટાઇલ છે, બાકી તો બધાની અલગ અલગ રીતે. ઓકે, ચાલો આપણે હવે દીવાબત્તી કરી દઈએ. ટાઈમ થઈ ગયેલો છે. બાપ્પાને પણ પૌવા ખવડાવી દઈએ. ઓકે, ચાલો બાય. હવે દીવાબત્તી કરી દીધી છે, બાપ્પાના પૌવા ખવડાવી દીધા છે. મારી એક આદત તમને ખબર, એક સારી આદત છે કે મેં છે ને દીવાબત્તી મતલબ કે બાપ્પાને મતલબ જમવાનો નાસ્તો જે આપ્યા વગર છે ને મેં નાસ્તો નથી કરતી. એટલે એ મારી સારી આદત છે. હવે બાપ્પાને આપી દીધું છે. હવે આપણે પણ નાસ્તો કરી લઈએ. ઓકે, બાય.